મારી જિંદગી કેમ બરબાદ કરી? લાલુ પરિવાર ચૂંટણી માટે ડ્રામા કરી રહ્યો, તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયનું નિવેદન। લાલુ પ્રસાદ યાદવના પુત્ર પ્રતાપ યાદવને રાષ્ટ્રીય જનતા દળમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા બાદ બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાય પણ પતિના કરતૂતોથી અજાણ છે। ઐશ્વર્યા રાયે મીડિયા સમક્ષ કહ્યું કે મને મીડિયા દ્વારા વધુ જાણવા મળ્યું છે। અમને છૂટાછેડા વિશે સૌપ્રથમ મીડિયા દ્વારા જ જાણવા મળ્યું છે। વાસ્તવમાં પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા એક્સ પર અનુષ્કા યાદવ સાથે 12 વર્ષ જૂના સંબંધોની માહિતી જાહેર કરી હતી। ત્યારબાદ લાલુ યાદવે કાર્યવાહી કરી પ્રતાપને પક્ષ અને પરિવારમાંથી હાંકી કાઢ્યો છે। લાલુ યાદવે તેને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે। મીડિયા સાથે વાતચીત દરમિયાન ઐશ્વર્યાએ કહ્યું કે આ બધા લોકો મળેલા છે, આ ચૂંટણીના કારણે બધું થયું છે, આખો પરિવાર ડ્રામા કરી રહ્યો છે। મને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે, તેમને પૂછો મારી જિંદગી બરબાદ કરવાની શી જરૂરત હતી, તેમને પૂછો મારું શું થશે, આખો પરિવાર ડ્રામા કરી રહ્યો છે। પ્રતાપની પત્નીએ કહ્યું આ બધા લોકો મળેલા છે, કાલે રાત્રે પણ મળ્યા હશે, કહ્યું હશે કે બધું શાંત થઈ જશે, આ બધું ચૂંટણીના કારણે થઈ રહ્યું છે। મને તમામ માહિતી મીડિયામાંથી મળી છે। તેણે કહ્યું કે મને કંઈ જ ખબર નથી, નહીં તો હું પહેલાં જ મળી હોત। તેમને પૂછો કે જ્યારે મને મારવામાં આવ્યો હતો ત્યારે તેમનો સામાજિક ન્યાય ક્યાં ગયો હતો। હું કાયદાકીય કાર્યવાહી અંગે પછી વાત કરીશ। તમે 7 વર્ષથી જોઈ રહ્યા છો, બધું હું જ કરી રહી છું। તેમણે કહ્યું કે 12 વર્ષ થઈ ગયા છે। લાલુજી, રાબડીજી, તેજસ્વી, તમામને પહેલેથી જ ખબર હશે મારો ન્યાય ક્યાં ગયો। અમે તો લડી જ રહ્યા છીએ, આગામી સમયમાં પણ લડીશું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।